निजैर्वचो मृतेर्लोके तर्पयद्यो निजाश्रिता प्रीतो नः सर्वदा सोऽस्तु श्रीहरेर्धर्मनं ज्ञानेन धर्मेण युतं विरक्त्या माहात्म्यबोधेन च यो निजस्य प्रवर्तयामास भुवि स्वभक्तिम् श्रीहरिर्नोऽस्तु मतिप्रदाता अज्ञानसंज्ञम् गहनन्धकारम् निजश्रितस्वान्तगुहागतं यः अपाहरज्ञानदिवाकरश्री धर्मो जन्मा जयति प्रभु सह वसुदेवसुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु पुरारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य ऊटेशयानं बलं मुकुन्दं मनसा स्मरामि।
શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. હરે મુકુંદ મુરારે. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે. કૃષ્ણ હરે માધવ મુરારી. બાલકૃષ્ણ હરે માધવ મુરારે. બાલકૃષ્ણ હરે માધવ મુરારી. બાલકૃષ્ણ હરે માધવ મુરારે. કૃષ્ણ કૃષ્ણ હરે મોર મુકુટ ધારી. કૃષ્ણ કૃષ્ણ હરે મોર મુકુટ ધારે. કૃષ્ણ કૃષ્ણ હરે મોર મુકુટ ધારી. કૃષ્ણ કૃષ્ણ હરે મોર મુકુટ ધારે. મુકુંદ મુરારી જય જય માધવ મુરારી. મુકુંદ મુરારે જય જય માધવ મુરારે. ભજ મુકુંદ મુરારી જય જય માધવ મુરારી. મુકુંદ મુરારે જય જય માધવ મુરારે. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે. બાલકૃષ્ણ હરે માધવ મુરારી. બાલકૃષ્ણ હરે માધવ મુરારે. હરિ બોલ. હરિ બોલ. કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારે. 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 મુકુંદ મુરારી જય જય માધવ મુરારી. મુકુંદ મુરારે જય જય માધવ મુરારે. ભજ મુકુંદ મુરારી જય જય માધવ મુરારી. મુકુંદ મુરારે જય જય માધવ મુરારે. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી.
કૃષ્ણ હરે મા કે બિહારે હે મુકુંદ મુરારી જય જય માધવ મુરારી મુકુંદ મુરારે જય જય ભજ મુકુંદ મુરારી જય જય માધવ મુરારી મુકુંદ મુરારે જય જય માધવ મુરારે હે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે બાલ કૃષ્ણ હરે માધવ મુરારી બાલ કૃષ્ણ હરે માધવ મુરારે હે મુકુંદ મુરારી કુલ મુરારે હે મુકુંદ મુરારી મુકુંદ મુરારે ભજ માધવ મુરારી માધવ મુરારે હે મુકુંદ મુરારી માધવ મુરારી મુકુંદ મુરારી સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, ઉપાસ્ય ઈષ્ટ દેવના સ્વરૂપો, અત્રે ઉપસ્થિત સંતો, સાંખ્યોગી માતાઓ તેમજ તમામ હરિભક્તો ભાઈ બહેનો સૌના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીના ચરણોમાં વંદન. સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી સત્સંગમાં અજોડ સર્વ વેદોનો સાર, સર્વ સત્શાસ્ત્રનો નિચોડ એવો વચનામૃત ગ્રંથ મને ને તમને ને સારાએ સત્સંગને મળ્યો છે. વેદ, ઉપનિષદ, પુરાણ એને વાંચવાનો કદાચ ટાઈમ ન હોય તો આ વચનામૃત ગ્રંથને વાંચી શકાય. સંતો દ્વારા એને સમજી શકાય. વચનામૃતમાં ભારતીય સંસ્કૃતિના જેટલા પણ શાસ્ત્રો છે એ તમામનું જ્ઞાન આ શાસ્ત્રમાં શ્રીજી મહારાજે મૂક્યું છે. એવા વચનામૃત ગ્રંથમાં વ્યવહારિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન અને જીવાત્માનું કલ્યાણકારી જ્ઞાન સમાયેલું છે. આજે દાદા ખાચરના દરબારમાં બેસી અને ભગવાન શ્રી હરિના વચનરૂપી અમૃત એને માણવાનો અને એને કહેવાનો જે મને લાભ મળ્યો છે એ બદલ જે કોઈનો વિચાર છે એ બધાના ચરણોમાં વંદન સાથે આજના સત્રને આગળ વધારીએ. પ્રથમ સત્રમાં દાદા ખાચરના જીવનમાંથી શીખવા જેવી વાતો આપણે માણી. ગઈકાલના બીજા સત્રમાં મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડવાની અખંડ વૃત્તિની સિદ્ધિની વાત સાંભળી.
આજના ત્રીજા સત્રની અંદર ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત, પ્રશ્ન નંબર 2, માયાનું સ્વરૂપ છે એના વિશે ચર્ચા કરવી છે. માયાના વિશે સામાન્ય નોલેજ આપણે ધરાવીએ છીએ. માયા એટલે મમત્વ, લાગણી, આ બધું જાણીએ છીએ. માયા એટલે બાળ બચ્ચાઓમાં પ્યાર, કુટુંબ પરિવારમાં પ્રેમ, એમાં બંધન, આ બધું હું તમે સૌ જાણીએ છીએ. પણ અહીંયા માયા એના સ્વરૂપો વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આ માયાના બાબતમાં શું કહ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું છે, ભગવાન શ્રી રામે શું કહ્યું છે. નારદજીના જીવનમાં માયાનો કેવો અનુભવ થયો, માર્કંડેય ઋષિએ ભગવાનને પ્રશ્ન કરેલો. આ બધી જ વાતો આપણે આજે કરીશું. એ પહેલા ગઢડા પ્રથમના પહેલા જ વચનામૃતની અંદર બીજો જ પ્રશ્ન પૂછનાર ગોવર્ધનભાઈ શેઠ, જ્યાં સુધી આ સત્સંગ રહેશે, જ્યાં સુધી આ સમગ્ર સૃષ્ટિ રહેશે, ત્યાં સુધી આ ગોવર્ધનભાઈનું નામ બોલાતું રહેશે. સત્સંગમાં જ્યાં જ્યાં વચનામૃતોની કથા થતી હોય અને આ પ્રશ્નનું વાંચન થાય ને ગોવર્ધન શેઠનું નામ આવે, આવું અમર નામ થઈ ગયું. કેટલા હરિભક્તો હતા સ્વામિનારાયણ ભગવાનની સાથે. ગોવર્ધનભાઈનો જ આ પ્રશ્ન અહીંયા કેમ મુકાયો? આ વચનામૃતની અંદર એમને કેમ સ્થાન મળ્યું? અને ઉત્તર આપનારા સ્વયં ભગવાન. આ કોઈ નાની ઘટના નથી. આ તો ઇતિહાસ રચાઈ ગયો, ઇતિહાસ લખાઈ ગયો, શાસ્ત્રના પાને આજ ઇતિહાસ ચડી ગયો. આ કોઈ સામાન્ય ઘટના પણ નથી. ચિંતન કરવા જેવો એક પ્રશ્ન છે, આજીવન ચિંતન કરવા જેવું. ગમે તે વ્યક્તિઓના નામ વચનામૃતમાં નથી લખાયા. ગોવર્ધનભાઈ એમાં કંઈક તો વિશેષ હશે કે જેનાથી એનું જીવન જાણવાથી મને ને તમને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટેનો કંઈક રસ્તો મળે, એવું કંઈક તત્વ ગોવર્ધનભાઈના જીવનમાં હશે. એટલા માટે જ તો એનું નામ અહીંયા લખાયું છે. એમનો પ્રશ્ન અહીંયા પૂછાયો છે. નહીં તો માયા બાબતમાં તો ઘણા એ પ્રશ્નો પૂછે છે, પણ ગોવર્ધનભાઈનું નામ એટલા માટે છે કે એમાંથી આપણે શું લેવાનું છે એના જીવનમાંથી, એ પણ આપણે આજે જોઈશું. ગોવર્ધનભાઈ માંગરોળના વણિક ભક્ત હતા. શ્રી હરિ સાથે તદાત્મકતા અને તદાકાર સ્થિતિ વાળા હતા. એમને હું પણ નહોતું. આ હું અને મારું જ માણસને નડે છે. હું પણ હઠવું ને બહુ જ કાઠું છે. હું જ બધું કરું છું, મારાથી જ થાય, હું ન હોય તો તમે બધા શું કરવાના હતા, હું આમ કરું, હું તેમ કરું, આ બધું મેં કર્યું. આવું જે હું પણ છે એ છોડી અને જે બીજા કાર્યકર્તાઓ હોય
એને જશ આપવો એ બહુ મુશ્કેલ કામ છે. કોઈ મોટા ફંક્શનો થતા હોય, આવા કથા પ્રસંગો, પારાયણો, ઉત્સવો બધું થતું હોય, એમાં કેટલા હરિભક્તો સંતો એમની સેવાઓ હોય, એમાં બીજાને જે જશ આપવો ને એ મહાનતા છે. અને હું પણ જે છે એ અભિમાન દર્શાવે છે. ગોવર્ધનભાઈ આ કાઢ્યું હતું, હું પણ હાવ મૂળિયામાંથી સાફ કરી નાખેલું. સર્વત્ર શ્રીહરિને જ દેખતા, સંસારમાં રહેવા છતાં સંસારમાં બંધન બિલકુલ નહીં, જીરો. સમાધિનિષ્ઠ હતા, એકાંતિક ભક્ત હતા. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, પોતાના આત્માને બ્રહ્મરૂપ માની અને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આ ત્રણ દેહથી અલગ માની અને પોતે વર્તન કરતા એવા સ્થિતિને પામેલા શેઠ ગોવર્ધનભાઈ હતા. શ્રીહરિ જેવું વિચારે તેવું કરી શકતા. વિચારે એવું કેન કરે એ વાત જુદી છે, અને વિચારે અને કરે એ સ્થિતિની વાત છે. હજી તો શ્રીજી મહારાજ વિચારે ત્યાં સુધી તો પેલા કરી નાખ્યું હોય, કીધું એ ના હોય, એવી સ્થિતિ વાળા ભક્ત. એમણે પોતાનું સ્વતંત્રપણું બિલકુલ રાખ્યું નહોતું. મહારાજની ઈચ્છાથી જ બધું થાય છે એવું દ્રઢ માનતા. આપણે એમ માનીએ કે હું કરું છું એટલે થાય છે, પણ આ એમ માનતા કે મહારાજની ઈચ્છાથી જ બધું થાય છે. હું ને તમે સવારમાં જાગીએ છીએ તો આપણી ઈચ્છાથી જાગીએ છીએ. મહારાજે સ્વિચ ઓન જ ના કરી મૂક્યું હોત તો લાઈટ થાત જ નહીં. એટલે આપણે એવું માનીએ છીએ કે આપણે કરીએ છીએ, પરંતુ હકીકતમાં તો આપણે તો ઈશ્વરની દોરી સંચાર પ્રમાણે જ ચાલનારા છીએ. એ જેટલું આપણું ચાલવા દે છે ને એટલું જ આપણું ચાલે છે. બહુ મોટા મોટા વિચારો પ્લાનિંગો કરીએ તો ઈશ્વર ઈચ્છા હશે તો જ સફળ થશે. ગોવર્ધન શેઠ એવું માનતા કે બધું જ ઈશ્વર ઈચ્છાથી જ થાય છે. આવી દ્રઢ માન્યતા હતી. મારે ને તમારે આ માન્યતા દ્રઢ કરવાની જરૂરિયાત છે. સવારે ઉઠીએ ને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં જે કઈ પ્રવૃત્તિ કરીએ મહારાજની ઈચ્છાથી થાય છે. સવારમાં ભગવાનને પગે લાગીને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આજના દિવસમાં મારા દ્વારા તમારે જે પણ કઈ કાર્ય કરાવડાવવું હોય એવા મને સદવિચારો આપજો, અને તમારા નિર્દેશાનુસાર તમે જેવા વિચારો આપો એવું કાર્ય કર્યા રાખીશ. સાંજે સૂઈએ ત્યારે વળી પાછું ભગવાન પાસે જઈને પ્રાર્થના કરીએ કે મહારાજ, તમે આખો દિવસ દરમિયાન મને જેવા જેવા વિચારો આપ્યા એવું મેં કર્યું. આખા દિવસ દરમિયાન જે કંઈ કર્યું છે તમને કૃષ્ણાર્પણ, તમારા ચરણોમાં અર્પિત. એવી રીતે ભગવાનના ચરણમાં સમર્પિત કરી દઈએ તો એ નિષ્કામ કર્મ બની જાય છે. એનું ન તો પુણ્ય લાગે, પુણ્ય જમા થાય છે, કે ન તો એનું પાપ લાગે છે. આવું દ્રઢ માન્યતા વાળા ગોવર્ધન શેઠ હતા. ભક્ત અને ભગવાનના એકાત્મપણાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ગોવર્ધન શેઠ. ભગવાનની આજ્ઞા મુજબ જ વર્તવું, તેમ છતાં નિરાવરણ દ્રષ્ટિ અને અલૌકિક સ્થિતિ. અલૌકિક કોને કહેવાય? લૌકિક એટલે આ લોકનું અને અલૌકિક એટલે પરલોકનું. એવી સ્થિતિ. સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના
14મા અધ્યાયના 24મા શ્લોકમાં કહે છે, જીવનની અંદર સુખ આવે દુઃખ આવે, સ્વસ્થ રહો. સુખ દુઃખ આવવાના જ છે, સિક્કાની બંને બાજુ છે. એક એ રહેલું જ છે, એટલે જીવનમાં ગમે એવું સુખ આવે દુઃખ આવે છતાં પણ સ્વસ્થ રહો. સમલોષ્ટાશ્મ કાંચન, સુવર્ણ અને માટીનું ઢેફું, એમાં સમત્વ ભાવના રાખો. તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ, પ્રિય અને અપ્રિય એમાં તુલ્ય ભાવના રાખવી. અને તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ, કોઈ આપણા વખાણ કરે તો રાજી ન થઈ જવું, ફૂલાઈ ન જવું. કોઈ નિંદા કરે તો ક્રોધિત ન થઈ જવું. સમાન ભાવ, મન ઉપર સહેજ પણ અસર ન થવા દેવી. માનાપમાનયોસ તુલ્ય તુલ્ય મિત્રારિ પક્ષયો, સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સૌચ્યતે. ભગવદ્ ગીતા 14મો અધ્યાય 25મો શ્લોક. માન અને અપમાન, કોઈ માન કરે ચાહે કોઈ અપમાન કરે, કોઈ ફૂલનો હાર પહેરાવે અથવા તો કોઈ ફૂલનો હાર ન પણ પહેરાવે તોય શું, એક સરખું સ્વસ્થ. તુલ્ય મિત્રારિ પક્ષયો, કોઈની સાથે પણ મિત્રતા નહીં ને કોઈની સાથે પણ શત્રુતા નહીં, સમાન ભાવ. આવો જે પુરુષ છે એ ગુણાતીત છે. માયાથી પર એટલે ગુણાતીત સ્થિતિને પામેલા એવા ગોવર્ધન શેઠ છતાં પણ શાસ્ત્રના ગુઢ રહસ્યને જાણવાની જિજ્ઞાસાથી તેમણે ગઢડા પ્રથમ પ્રકરણના પ્રથમ વચનામૃતમાં માયાનું શું રૂપ છે આવું શ્રીહરિને પૂછ્યું છે. વિચારવાની વાત તો એ છે કે માયાની તાકાત કેટલી છે, અદ્ભુત તાકાત રહેલી છે. ભગવાને પોતાની શક્તિ બતાવી છે શિક્ષાપત્રીમાં માયાની, કે મારી એ તાકાત છે, મારી શક્તિ છે. ધ્યાનનિષ્ઠ, સમાધિનિષ્ઠ, એકાંતિક તદાકાર ભક્ત હોય છતાં પણ એને માયાના બંધનનો ભય રહે છે. આ પ્રશ્નથી એ વાત સિદ્ધ થાય છે કે માયાથી તો હંમેશા સાવધાન રહેવું જ પડે છે. ગોવર્ધનભાઈની સ્થિતિ તો કઈને બહુ ઊંચી સ્થિતિ હતી. એની સામે આપણે શું, આપણે તો સામાન્ય પામર માનવી છીએ. માયાની આગળ આપણું શું થશે? ગરડા અંત્યના 32મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેનો આહાર ક્ષીણ થઈ ગયો હોય, જેણે ઇન્દ્રિયો જીતી લીધી હોય, નવ પ્રકારની ભક્તિ જે લોકો કરતા હોય તેનો જ સત્સંગ પાર પડે છે. નહીં તો ગોવર્ધનભાઈ જેવા સમાધિ નિષ્ઠ સત્સંગી હોય એને પણ માયાનો ભય રહે છે. સમાધિ નિષ્ઠ હોય છતાં પણ માયા એને નડે. એને જ નડે એવું નથી, એનાથી એ ઊંચી પરિસ્થિતિ વાળા હોય એને પણ નડે ખરી. અને ગોવર્ધન શેઠ તો બાધિતાની વૃત્તિ વાળા હતા. સાર હતો, સંતાનો પણ હતા. અને એટલા માટે ભગવાનની જે માયા છે એ ભક્તને બંધનરૂપ બની શકે છે. વૃદ્ધો હોય, દીકરાઓને પરણાવી દીધા હોય, એના ઘરે દીકરાઓ હોય, અને ખૂબ મોટી ઉંમર થઈ જાય પછી એને કહેવામાં આવે કે હવે જાવું છે ને ધામમાં, તો દીકરાના ઘરે દીકરા હોય એને પરણાવવાની ઈચ્છા કરે. આ માયા છે.
વ્યાજ એનું વ્યાજ અને એનું જે વ્યાજ આવે ને વાલું લાગે. આ માયા છે. આ માયાને ઓળખવી ખૂબ અઘરી છે. એક ક્યારે ક્યાં ને કોને બંધન કેવી રીતે કરશે એનો કોઈ વિશ્વાસ નથી. ગોવર્ધનભાઈને શ્રીહરિ સાથે તદાકારપણું હતું, એકાત્મપણું હતું, એવું હતું, અદ્ભુત હતું. અને સામાન્ય માણસોને માની ન શકાય એવું એકાત્મપણું. એકવાર શ્રીજી મહારાજ ગોવર્ધનભાઈને કહે છે, સભા પર બેઠેલી અહીંયા જ આ દરબારગઢમાં, ગોવર્ધનભાઈ કહે છે કે તમે મારા ઢોલિયા ઉપર આવીને બેસો. મહારાજ કે છે, સભામાં તો અનેક હરિભક્તો બેઠા હતા, સંતો બેઠા હતા. એવા સમયે બધાની વચ્ચે મહારાજ પોતાના ઢોલિયા ઉપર બેસવાનું કે એટલે સંકોચ થાય કે ન થાય? સેજે સેજે સંકોચ થાય, ના પાડી દે. અરે મહારાજ ત્યાં ન બેસાય, અપરાધ થાય. આવું થાય. આ દરબારગઢની અંદર નળિયા ચાળવાનું કામ ચાલતું. એમાં કોઈ સંત કે ભક્ત એને મહારાજે કઈક સેવાનું કામ સોંપતા કહ્યું કે તમે જરા મારા ખભા ઉપર પગ મૂકી આ નળિયા ચાળનારને આ વસ્તુ કે પદાર્થ આપીને મદદ કરો. ત્યારે તેમણે કહ્યું કે મહારાજ તમારા ખભા ઉપર પગ ન મુકાય, અપરાધ થાય. આમ સેજે સેજે બધાને સંકોચ થાય. ત્યારે મહારાજ શું કે છે કે મારી જીભ ઉપર પગ મૂકો છો ત્યાં અપરાધ નથી થતો અને મારા ખભા ઉપર પગ મૂકવામાં અપરાધ થાય છે. એનો મતલબ કે મહારાજે કહ્યું અને ના કર્યું એટલે એમને જીભ ઉપર પગ મૂક્યો. પણ અહીંયા ગોવર્ધન ભાઈની, ગોવર્ધન શેઠની સ્થિતિ જુદી છે. તરત જ સભામાંથી ઉભા થયા અને ઢોલિયા ઉપર મહારાજને પીઠ દઈને અવળા બેસી ગયા. એટલે કોઈ હરિભક્ત કહે છે કે શેઠ તમે મહારાજની સન્મુખ બેસવામાં અવળા કેમ બેઠા છો? ત્યારે મહારાજ કે છે એમને તો બધી જ દિશાની અંદર અમારા જ દર્શન થાય છે. જે દિશામાં જોવે એ દિશામાં ને શ્રીજી મહારાજ દેખાય છે. એટલા માટે આ બાજુ બેસે, આ બાજુ બેસે, આ બાજુ બેસે કે આ બાજુ બેસે, બધી જ બાજુ મહારાજ એના દર્શન એને થઈ રહ્યા છે. બધાને નવાઈ લાગી સભામાં બેઠેલા, કારણ કે બધાની સ્થિતિ તો એવી ના હોય ને. પછી મહારાજ ગોવર્ધનભાઈ ને કે છે, ગોવર્ધનભાઈ તમે ઢોલિયા ઉપર સુઈ જાઓ. આપણને કહ્યું હોય સુવાનું તો સભાની વચ્ચે, સંતોની વચ્ચે, બધી સભા બેઠી હોય ને એ પલંગ મૂકીને કે સુઈ જવાય, સુવાશે. પણ ગોવર્ધનભાઈ સુઈ ગયા લાંબા થઈને. મહારાજ બધા ભક્તોને કહે છે, ભક્તો તમે બધા ગોવર્ધનભાઈ ના પગ દબાવો. બધા પગ દબવા લાગ્યા અને ભેળા ભેળા મુક્તાનંદ સ્વામી પણ શેઠના પગ દબવા લાગ્યા. ત્યારે હરિભક્તો ત્યાં બેઠા હતા. એ કે છે કે શેઠ શેઠ તમે જરા સ્વામીને ના તો પાડો, મુક્તાનંદ સ્વામી તમારા પગ દાબે છે. ત્યારે મહારાજ બોલ્યા, ગોવર્ધનભાઈ તો બોલતા જ નથી. મહારાજ બોલ્યા છે
અમારી સાથે અમને એકાત્માપણું છે, તદાકારપણું છે, એ પોતે છે એવું માનતા જ નથી. ઉપશમ દશામાં જીવે છે. એ તો એમ જ માને છે કે મહારાજ જ છે બધે. આ સંપૂર્ણ સૃષ્ટિમાં કણ કણમાં ભગવાન બિરાજમાન છે. હું છું એવું માનતા જ નથી. એવી ઉપશમ સ્થિતિ, આ બહુ ઊંચી સ્થિતિ છે. એની હું ને તમે તો કલ્પના પણ ન કરી શકીએ. અત્યારે સાંભળીએ છીએ ને તોય આપણને નવાઈ લાગે કે આવું હોય ખરું. પોતાની જાતને ભૂલી જવી એ શક્ય છે? કેટલી મોટી ઊંચી સાધના હોય ત્યારે આ વસ્તુ બને છે. કણ કણમાં પ્રભુને જોવાની દ્રષ્ટિ થઈ જાય ત્યારે આ સ્થિતિ થાય છે. એકવાર વહેલી સવારે મહારાજ દરબાર ઘરમાં બેઠા હતા. અહીંયા છે સામે કેટલાક સંતો હરિભક્તો પણ બેઠેલા. ગામે ગામથી હરિભક્તો દર્શન કરવા આવતા હોય, જાત જાતની ભેટ સોગાદો લાવતા હોય. ખંભાતના હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. અને કોઈક કે છે કે સુતરફણી લાવ્યા હતા, અને કોઈક કે છે બરફી લાવ્યા હતા. સત્સંગમાં વાતો માં ક્યાંક બરફી છે, ક્યાંક સુતરફેણી પણ છે. એ પદાર્થો લાવીને ભગવાનના ચરણોમાં ભેટ મૂક્યા. અને સભામાં બેઠા એટલામાં ગોવર્ધનભાઈ ત્યાંથી પસાર થયા. સવાર સવારનો સમય. ગોવર્ધનભાઈ નદીએ નાવા જતા હતા. પ્રસંગ બહુ પ્રખ્યાત છે, પણ એમાંથી આપણે અર્ક સમજવાનો છે. છેલ્લે મહારાજ કે છે, ગોવર્ધનભાઈ તમે અમને આ સુતરફેણી જમાડો ને. ગોવર્ધનભાઈ તો ઘડો લીધો હાથમાં. બધા સભાને એમ થયું કે હમણાં ગોવર્ધનભાઈ મહારાજને જમાડશે, આમ સુતરફેણી કે બરફી જે હોય લઈને મહારાજને મોંમાં આપશે. પણ આ શું, એ તો બેસી ગયા એક બાજુ ઘડો લઈને ધ્યાન લગાવ્યું. ધ્યાન લગાવીને પોતે જ જમવા લાગ્યા. વળી ભક્તો જે બેઠા હતા બધાને શંકા થઈ કે આ આમ કેમ કરે છે. મહારાજે કહ્યું અમને જમાડવાના, તો પોતે જમવા માંડ્યા. આવું કેમ છે? મહારાજ કે છે, મહારાજ તો જાણી જાય તરત. મહારાજ કે એ પોતે નથી જમતા, એ અમને જમાડે છે. ત્યારે દરબારો બધા હસવા લાગ્યા છે. અરે મહારાજ, આમ તમને જમાડવાના હોય ને, એ તો અમે પણ જમાડીએ. અને પછી કહી દઈએ કે મહારાજ એ તો અમે નથી જમતા, અમે તમને જમાડીએ છીએ. મહારાજ આજે પણ આપણે એવું જ કરીએ ને, મહારાજ જમો થાળ લઈને. પણ મહારાજ જમતા નથી. જમતા હોત તો કોઈકને મજા બી આવત ને કોઈકને ભાવે જમાડતા હોત તો મજા આવે. આમને આમ 5 શેર સુતરફેણી અથવા બરફી મહારાજ ગોવર્ધનભાઈ જમી ગયા. 5 શેર બરફી. અત્યારે આપણે 2-3 પેંડા ખાઈ ગયા હોય તો અપચો થઈ જાય, દોડા દોડી થઈ જાય. આ 5 શેર સુતરફેણી જમવી એટલે. પછી મહારાજ કે રાખો રાખો, હવે સુતરફેણી જમવાનું બંધ કર્યું કે હવે કે તમે પ્રસાદી લો થોડીક. અરે મહારાજ ના ના, મારાથી ન લેવાય, મારે તો હજી નાવાનું બાકી છે, પૂજા કરવાની બાકી છે. એમ કરીને તો નીકળી ગયા. ત્યારે સુરા ખાચર થી રેવાયું નહીં. સુરા ખાચર કે ભણે ગોલકુનો 5 શેર સુતરફેણી જમી ગયો, બરફી જમી ગયો, અને હવે હજી નાવાનું બાકી છે એમ કેતો છે. વાહ મહારાજ વાહ, શું તમારી લીલા, શું તમે મહારાજ ને શું તમારા ભક્તો, વાહ તમારો ભગત વાહ. સુરા ખાચર કે છે. થોડી વાર થઈ તો ગોવર્ધનભાઈ તો નદીએ ઘેલા કાંઠે જઈ સ્નાન કરીને વળી પાછા આવ્યા.
નાસ્તાનો કાર્યક્રમ તો સવારમાં હોય જ. સ્વામિનારાયણનું ખાણું કોઈ દી મોડું હોય નહીં. સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, જલસા જ હોય. નાસ્તો કર્યા. મહારાજ કહે છે કે જુઓ જુઓ દરબારો, આ 5 શેર સૂતરફેણી જમ્યા હોય નાસ્તા કરે. ત્યારે દરબારો તો મરમાળું હસવા લાગ્યા. અરે મહારાજ, આવું તો અમને પણ ફાવે, બહુ મજા આવે મહારાજ જમવામાં. તો બરફી જમવા મળે, સૂતરફેણી જમવા મળે, વળી નાસ્તા પણ મળે. મજા મજા રે ભાઈ, મજા મજા. વાહ શેઠ વાહ મહારાજ. ત્યારે મહારાજે 2 થાળ મંગાવ્યા. એકમાં સાકર મંગાવી અને બીજા થાળની અંદર મીઠું મંગાવ્યું. સભામાં મૂક્યું અને ગોવર્ધનભાઈ શેઠને બોલાવ્યા અને કહે છે કે શેઠ, અમને આ 2 થાળમાંથી જમાડો. 1 મુઠ્ઠી સાકરની જમાડવાની અને 1 મુઠ્ઠી મીઠું લઈને જમાડવાનું છે. ત્યારે વળી પાછા શેઠ આવીને બેસી ગયા સભામાં, ધ્યાન લગાવ્યું છે. એક થાળીમાંથી મુઠ્ઠી ભરીને સાકર લઈને જમે છે, બીજા થાળમાંથી મુઠ્ઠી ભરીને મીઠું લઈને જમે છે. એકાદ ચપટી મીઠું મૂકી તો જજો એકાદ વાર. શું દશા થાય છે મોઢાની, કેવા ભાવ થાય છે. ગોવર્ધનભાઈના મોં ઉપર એક પણ રેખા નહીં, સહેજ પણ. આખો થાળ ખાલી કરી નાખ્યા, બંને થાળ ખાલી કરી નાખ્યા, સહેજ રેખા ના ફરી. આવી રીતે બંને થાળ જયારે જમી ગયા ત્યારે બધા ભક્તો માન્યા. બધાને એમ થયું હવે સાચું આ ઉપશમ દશા કહેવાય. આજે જાણ્યું ભગવાન સાથે આવી એકતા શેઠની હતી. કોઈ વિરલા જ ભક્તોને આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. આપણી સ્થિતિની ક્યાં વાત કરો છો? આપણી દ્રષ્ટિ પણ ત્યાં સુધી ન પહોંચે. આ ઉપશમ દશાને જોવા માટે આપણી દ્રષ્ટિ પણ ટૂંકી પડે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે બહુ મોટી વાત કરી છે. જો તમે ધર્મ પાળશો તો તમારે ઈશ્વર પાસે માંગવું પડશે. જો તમે ધર્મ પાળશો તો ઈશ્વર પાસે તમારે માંગવું પડશે. પરંતુ જો તમે ધર્મની સાથે સાથે કર્મ પણ કરતા રહેશો તો ઈશ્વરે તમને આપવું પડશે, સામે ચાલીને આપશે. એનું પણ એક દ્રષ્ટાંત આમાં શેઠનું જ છે. શેઠ વેપાર કરતા હોય, કોઈને ઉધાર માલ આપે તો લખે હસ્તે સ્વામિનારાયણ. કોઈ માલ લઈ જાય તો લખે હસ્તે સ્વામિનારાયણ. કોઈનું નામ નહીં કે આ વસ્તુ લઈ ગયા, ફલાણા ભાઈ આ વસ્તુ લઈ ગયા, આટલા કિલો લઈ ગયા, આટલા રૂપિયાની હતી, કશું જ નહીં. લઈ જાવ, જેટલું જોઈએ એટલું લઈ જાય ને લખે હસ્તે સ્વામિનારાયણ. લોકો કે શેઠ તમે આ માલ સામાન આપો છો એનું નામ તો લખો, વજન લખો, કેટલા ભાવનું છે એ પણ લખો, આખી વિગત લખો. શેઠ માને નહીં, કોઈની વાત સાંભળે નહીં. સંબંધીઓ મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે મહારાજને ફરિયાદ કરી કે મહારાજ, આ તમારો ભક્ત તો અદ્ભુત છે, જુઓ ને કે આવું કરે છે. કોઈ માલ લેવા આવે તો નામ ઠામ ઠેકાણું સરનામું કશું લખતો નથી અને લખે છે હસ્તે સ્વામિનારાયણ. આવી ફરિયાદ કરી ત્યારે મહારાજ કહે છે એને મારા માથે નાખ્યું છે, તો એના વ્યવહારની ચિંતા હવે મારે જ કરવી પડશે. જે પોતાનો વ્યવહાર મહારાજ માથે નાખે એનું ધ્યાન મહારાજ રાખે છે. આવા તો અનેક દ્રષ્ટાંતો સત્સંગમાં છે, પણ આ વસ્તુ થાય ક્યારે?
જ્યારે ઈશ્વર ઉપર પૂર્ણ ભરોસો હોય ને ત્યારે જ આ વસ્તુ બને. અને જેને પૂર્ણ ભરોસો, વિશ્વાસ, નિષ્ઠા હોય એને મહારાજ મદદ કરે. આ ગોવર્ધનભાઈ ની વાત સાંભળી મુક્તાનંદ સ્વામીને પણ શેઠનો ગુણ આવ્યો. ગોવર્ધનભાઈ ની ભક્તિ નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવી હતી, જેમાં ટેન્શન હંમેશા ભગવાનને લેવું પડતું. મીરાબાઈ હોય એને ઝેરનો કટોરો પાવામાં આવે તો મીરાબાઈને જરાય ટેન્શન નહીં. એનું ટેન્શન કૃષ્ણ ભગવાનને હોય કે આને હવે આ ઝેરમાંથી બચાવવી કેવી રીતે. નરસિંહ મહેતાને મામેરા પૂરવાના હોય તો એનું ટેન્શન મહેતાને નથી, કૃષ્ણ ભગવાનને છે. આવા જે ઉત્તમ ભક્તો થઈ ગયા એનું મહારાજ યોગક્ષેમ વહન કરે છે. જે મહારાજના થાય છે તેનું ધ્યાન મહારાજ રાખે છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર વચન આપ્યું છે શ્રી કૃષ્ણ ભગવાને, અનન્યાશ્ચિંતયંતો મામ એ જનાઃ પર્યુપાસ્તે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે અનન્ય મારું ચિંતન કર્યા જ કરે છે, મારી ઉપાસના કરે છે, જે હર હંમેશ મારી મૂર્તિમાં જ રમે છે, એવા ભક્તોનું યોગ અને ક્ષેમ એનું વહન હું કરું છું. આ વચન ભગવાને આપ્યું છે. આ વચનમાં જેને વિશ્વાસ હોય એને ઘર સંસાર વ્યવહારમાં ક્યાંય ટેન્શન રાખવાની જરૂર નથી. ભગવાનનું નામ લેતા જાઓ અને કામ કરતા જાઓ. સવારમાં ઉઠો ત્યાંથી સાંજે ભક્તોનું ધ્યાન મહારાજ રાખે છે. આવા ગુણ આપણે પણ કેળવવા જેવા છે કે નહીં? આ ગોવર્ધનભાઈ શેઠનો ગુણ કામનો નથી, બહુ કામનો છે. એકવાર જન્માષ્ટમીના સમયા પર પત્ર લખી મહારાજે ગોવર્ધનભાઈને ગઢડા બોલાવ્યા. ચોમાસાનો સમય, ધોધમાર વરસાદ વરસે, નદીઓમાં પૂર આવેલા, બે કાંઠે નદીઓ જાય. અને એવા સમયે મહારાજે કેણ મોકલ્યું ગોવર્ધનભાઈને ઉત્સવમાં પધારજો જન્માષ્ટમીના. તો મહારાજનું તેડું થયું એટલે ભગત રે ચાલ્યો. વગર નદીઓમાં પૂર આવ્યા એની પણ ચિંતા કર્યા વગર શેઠ તો નીકળી પડ્યા ગઢડા આવવા માટે. નદીઓ બે કાંઠે વહે, પૂર તાકાત વાળું, નદી ઉતરી શકાય એવી કોઈ શક્યતા નહીં. અને ગોવર્ધનભાઈ શેઠ ત્યાં આવ્યા છે. વિચાર કર્યો કે આવા નદી કેમ ઉતરવી. નદીના કાંઠે બે ચાર પથરાઓ ગોઠવી, પથ્થરનું ઓઠીંગણ બનાવીને લંબાયું ત્યાં. હવે તો કે હવારે વરસાદ ઉભો રે, નદીના નીર ઓસરે, પછી ગઢડા જઈશું એમ કરીને તો સુઈ ગયા. આ બાજુ મહારાજને ચિંતા થઈ આ ગઢડામાં કે મારો ભગત આ નદી કાંઠે સૂતો છે વરસતા વરસાદમાં. શેષનારાયણને આજ્ઞા કરી કે જાઓ તમે એને છત્ર ધરો, વરસતા વરસાદથી બચાવો, મારા ભક્તની રક્ષા કરો. શેષનારાયણ આવ્યા છે. ગોવર્ધનભાઈની ઉપર આમ ફણા રાખી આખી રાત વરસાદથી શેઠની રક્ષા કરી છે. સવારે વરસાદ રહી ગયો, નદીના પાણી ઓસર્યા અને શેષ નારાયણને પગે લાગી. ગોવર્ધન શેઠ અહીં ગઢડા આવ્યા છે. મહારાજને પગે લાગ્યા. મહારાજે શેઠને કુશળ સમાચાર પૂછ્યા. કેવી રીતે આવ્યા? વરસાદમાં વિઘ્ન કઈ થયું નથી, કઈ તકલીફ નથી પડી? ત્યારે શેઠ કે છે કે મહારાજ આખી રાત સાપે મારી રક્ષા કરી છે અને વરસાદનો એક પણ ટીપું મારા ઉપર પડવા નથી દીધું.
ત્યારે મહારાજ કહે એ શેષ નારાયણ હતા, સામાન્ય સાપ નહોતો. જુઓ તો ખરા ભગવાન કેવી કાળજી લે છે પોતાના ભક્તની. ક્યાં મળે આવો ભક્ત? હેજી હરિને ભજતા એ હજુરે કોઈની લાજ એ જ તારે નવ જાણી રે. હેજી હરિને ભજતા હજી રે કોઈની લાજ એ જ તારે નવ જાણી રે. જેની સુરતા સાંભળિયાને વધેરે વેદને વાણી રે. હે જીવાલે મારે ઉગાર્યો ભક્ત પ્રહલાદ એ હરણા કંસને માર્યો રે. એવા વિભીષણને સોંપ્યા લંકાના રાજ એ રાવણને સહાર્યો રે. હેજી પ્રભુને ભજતા હજી રે કોઈની લાજ એ નવ જાણી રે. હે જીવાલે મારે મીરાતે પાઈ એ હળાહળ વાલે પીધા રે. એવા દ્રૌપદીના પુરા વાલે શી કીધા રે. હે જીવાલે મારે નરસિંહ મહેતાનો રે હાથ એ હતો જાલો રે. એવા ધ્રુવને આપ્યા અવિચળ રામ એ પોતાનો કરીને રાખ્યો, પોતાનો કરીને રાખ્યો રે. આ પદની અંદર જે ભક્તોના નામ ઉચ્ચારવામાં આવ્યા છે એવા જે ઉત્તમ ભક્ત હોય એ ભક્તનું યોગ ક્ષેમનું વહન ભગવાન શ્રી હરિ સ્વયં કરે. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ વહામ્યહમ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એનું યોગ અને ક્ષેમનું વહન હું કરું છું. સંપૂર્ણ ધ્યાન ભગવાન રાખે છે.
આ ભક્તનું જીવન વિચારવા જેવું, જીવનમાં ઉતારવા જેવું છે. અને એમના જેવી સ્થિતિ પામવા માટે સમજણ શક્તિ કેળવવાની જરૂર છે. છે હું સંસારનું કામ નથી કરતો, ભગવાનનું કરી રહ્યો છું. આ ભાવ લાવવાનો છે ક્રિયામાં. શેઠ સમાધિનિષ્ઠ હતા, પોતે તો સમાધિ કરે પણ બીજા મહારાજના દર્શન કરાવતા. આવા ઉત્તમ એકાંતિક ભક્ત, સમાધિ નિષ્ઠ, ઉપશમ દશાને પામેલા શેઠ, જેના વખાણ સ્વયં શ્રીજી મહારાજ કરતા હશે. વિચાર તો કરો, આપણે પણ આવું થવું છે કે નહીં એ વિચારવાની વાત છે. આવા મહાન ભક્તોના જેના તેના નામ વચનામૃતના પાને ન ચડે, જેમણે કંઈક સમાજની સેવા કરી હોય, જેમણે ભગવાનની ઉત્તમ ભક્તિ કરી હોય, ગોવર્ધન નામ સમાધિનિષ્ઠ નહોતા થયા. આગળ વાત આવી ગઈ. કેટલાય લોકોને મદદ કરેલી એમણે. અને જે આવા મહાન ભક્ત હોય એનું જીવન જ સમાજ માટે હોય. ભક્તોએ પોતાનું જીવન સમાજ માટે અર્પિત કરી રાખેલું ને મન ભગવાનને અર્પણ કરેલું. જીવન સમાજ માટે અને મન ભગવાનને માટે. આવા જે ભક્તો હોય એનું યોગ અને ક્ષેમ ભગવાન વહન કરે છે. આખી જિંદગી અત્તર છાંટી છાંટીને લાખો રૂપિયા ખર્ચ કરીશું ને તો પણ રાખમાંથી સુગંધ નહીં આવે. પણ કોઈના અંતર આત્માને જો ઠારીશું તો શ્વાસે શ્વાસે સુગંધ આવશે. આપણે ગમે એવું શરીર ઉપર અત્તર છાંટીએ અને મૃત્યુ થાય, અગ્નિને શરીર સમિત કરી દેવામાં આવે, રાખ ઊંઘવામાં આવે, તેમાં અત્તરની સુગંધ આવવાની છે. પણ જીવનમાં કોઈકને મદદ કરી હશે, સમાજમાં કંઈક સેવાના કામ કર્યા હશે, એની સુવાસ સારા એ સંસારમાં ફેલાયેલી છે, એ સુગંધ આવશે. આવા મહાન ભક્તોને માયાના સ્વરૂપ જાણવાની કેવી જિજ્ઞાસા છે એ આ વચનામૃત પરથી શીખવાનું છે મારે ને તમારે. આટલી ઊંચી સ્થિતિએ પહોંચેલા હોય અને પછી પણ માયામાં ક્યાંક ફસાઈ ન જવાય એની ચિંતા કરે છે. આ બધું કહીને કહેવાનો ભાવ તો એ જ છે કે આટલી બધી ઊંચી સ્થિતિ પહોંચવા છતાં જો એ આ ચિંતા કરે છે તો મારે ને તમારે કેટલું ધ્યાન રાખવું પડશે. આપણે કેટલી સાવધાની રાખવી પડશે. આપણે આ શેઠના જીવનમાંથી આપણે આ બોધ લેવાનો છે કે શેઠ તો આવા મહાન હતા, એકાંતિક હતા, તદાકારપણું હતું, સમાધિ નિષ્ઠ હતા, બધું હતું, છતાં માયા માટે મને બંધન ન કરે એમ ટેન્શન લેતા હતા. હવે મારે ને તમારે કેટલી સાવધાની રાખવી પડશે જરા સ્વયં વિચાર કરે. ગંડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં ગોવર્ધન શેઠે મહારાજને માયાનું સ્વરૂપ છે એ પૂછ્યું. હવે જવાબ મહારાજ આપે છે. મહારાજ કે છે કે ભક્તને ભગવાનનું ધ્યાન કરતા કરતા જે એને માયા કહીએ છીએ. જે પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ કરતા આડું આવીને આવરણ કરે એને શ્રીજી મહારાજ માયા તરીકે ઓળખાવે છે. પછી ગમે તે હોય, પછી એ ઘર હોય, સાધુ હોય, સદગુણ હોય, પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા આમ બેઠા, આંખ બંધ કરી ભગવાનની મૂર્તિ દેખાણી, ત્યાં પેલું આવ્યું
ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય અને ઘર યાદ આવ્યું, સગા સંબંધી યાદ આવ્યા, તો એ થયું આવરણ. એ આવરણને માયા કહેવામાં આવી છે. ઘણીવાર તુચ્છમાં તુચ્છ પદાર્થ એમાં પણ આસક્તિ થઈ જતા એ પદાર્થ પણ માયારૂપ બની જાય છે. દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદાર્થ હોય, આપણને એમાં આસક્તિ ન હોય, અને જ્યારે ભગવાનનું આપણે ચિંતન કરવા બેસીએ, મૂર્તિ સંભાળવા બેસીએ, અને એ વખતે એ આવરણ નથી કરતું, તો એ માયા બનતું નથી. માટે કોઈ એક પદાર્થને ચોક્કસપણે આપણે માયા કહી શકીશું નહીં કે આ પદાર્થ છે એ માયા છે, આ પદાર્થ છે એ માયા નથી, મારો દીકરો છે એ માયા નથી, મારી દીકરી છે એ નામ માયા રાખવાથી એ માયા નથી થઈ જતું. તેમજ સાનુકૂળ પદાર્થથી પણ નિર્ભય આપણે રહી શકીશું નહીં. તુચ્છમાં તુચ્છ પદાર્થ જો આડું આવીને આવરણ કરે તો એ માયા બની જાય છે. ભગવાનને સંભાળીએ ને ભગવાનની મૂર્તિને બદલે પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ એ યાદ આવે છે તો એ માયા. જમવું એ માયા નથી, ગમવું એ માયા છે. ભરતજીને સમગ્ર પૃથ્વીનું રાજ્ય માયારૂપ નહોતું બન્યું, પણ એક મૃગલીનું બચ્ચું માયારૂપ બની ગયું હતું. આખી પૃથ્વીનું સામ્રાજ્ય છોડીને તપ કરવા નીકળી પડ્યા હતા ભરતજી. એ બધું એને માયારૂપ ન બન્યું, પણ મૃગના બચ્ચામાં દયા એ માયારૂપ બની ગઈ. ભગવાન શ્રી રામ શું કે છે? લક્ષ્મણજીએ પ્રશ્ન પૂછ્યો ભગવાન શ્રી રામને કે પ્રભુ માયા એટલે શું? બધા માયા માયા કરે છે, પણ આ માયા છે શું ચીજ? ત્યાં રામ કે છે મોર તોર તે માયા. શું? મારું તારું એ માયા છે. એટલા માટે ગોવર્ધનભાઈ સાવધાન છે. એમની જેવા ઉત્તમ કોટીના ભક્તો જે છે એ સાવધાન છે, અને વારે વારે માયાનું સમાધાન શોધે છે. નારદજી જેવા નારદજીને પણ એકવાર પ્રશ્ન થયેલો. ભગવાન શ્રી કૃષ્ણ અને નારદજી મોર્નિંગ વોક કરવા નીકળ્યા છે. અત્યારે શું મોર્નિંગ વોક નું બહુ ચાલે છે ને સમાજમાં. મોર્નિંગ વોક કરવા, ચાલવા માટે નારદજી અને ભગવાન શ્રી કૃષ્ણ નીકળ્યા છે. બંને ચાલ્યા જાય છે. નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ તમારી માયાનું રૂપ શું છે? મારે એ જાણવું છે. બધા માયા માયા કરે છે, પણ મહારાજ આ માયા શું છે? જે પ્રશ્ન ગોવર્ધનભાઈએ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યો તો એ જ પ્રશ્ન નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તો નટખટ છે, સીધો જવાબ તો કઈ આપે નહીં. નારદજીને કહે છે કે નારદજી, મને તરસ લાગી છે, પહેલા આપણે મને તરસ છીપવાનું કંઈક કરો, પછી આ પ્રશ્નનું સમાધાન કરીશું. તમે જુઓ કે સામે કિનારે, નદીને સામે કિનારે એક ગામ છે. ત્યાં કેટલાક મકાનો દેખાઈ રહ્યા છે. ત્યાં જાઓ અને પાણીનો લોટો ભરતા હો, મને બહુ તરસ લાગી છે. પછી શાંતિથી બેસીને વાતો કરીશું, આપણે માયાનું સ્વરૂપ દેખાડીશું. નારદજી ત્યાં ગામમાં ગયા છે. એક ઘરમાં પ્રવેશ, ત્યાં જઈને પાણી માંગ્યું છે. અને એ ઘરમાં રૂપ ગુણે યુક્ત સર્વગુણ સંપન્ન એક નવયુવાન કન્યા હતી. એ બહાર આવી છે. આવકાર આપ્યો. નારદજીએ પાણીની માંગણી કરી. કન્યા પાણી લેવા ગઈ. નારદજી એનું રૂપ જોઈને મોહાઈ ગયા છે. એકી ટસે કન્યા સામે જોઈ રહ્યા.
પેલી કન્યાને પણ ખ્યાલ આવી ગયો. એને પૂછ્યું કે મહાત્માજી શું વિચારો છો? નારદજી કહે છે કે તમે પરણેલા છો કે કુંવારા, એ વિચારું છું. તો કહે છે કે હું તો કુંવારી છું. છે ઈચ્છા કે તમને પરણવાની? હારે કે તમારા જેવા રૂપ ગુણે યુક્ત કન્યા મળતા હોય તો કોને ઈચ્છા ના હોય? તો કે છે કે મારા પિતાજી અત્યારે બહાર ગામ ગયા છે, એને આવવા દો, આવે એટલે નક્કી કરીએ. લ્યો આસન પાથરી આપ્યું, બેસો અહીંયા. પાણી લેવા આવ્યા છે નારદજીઓ ભગવાન માટે, અને આ બાજુ લગ્ન માનીને બેઠા. કન્યાના પિતા આવ્યા, બધી વાત કરી, અને પિતાને જો સારો યુવક મળતો હોય ગુણે સંપન્ન, સદગુણ સંપન્ન, તો એને શું વાંધો હોય? એને તરત હા પાડી દીધી. ઘડિયા લગ્ન લેવાયા, નારદજી પરણી ગયા છે, પાણી લેવાયા છે ભગવાન માટે, અને આ બાજુ લગ્ન માનીને બેઠા, પરણી ગયા. ભગવાન તરસ્યા છે અને નારદજી લગ્ન માંડીને બેઠા છે. સંસાર આવો છે, ભગવાનને ભૂલાડી દેવો. લગ્નની વાત આવે તો ભલભલા ભગવાનને ભૂલી જાય. તુલસીદાસજીની વાત કાલે આપણે સાંભળી ને, એ તો સારું એને એવી પત્ની મળી કે વૈરાગ જગાડી દીધો. સંસાર ચાલ્યો, સંસારનો ક્રમ છે. 2 4 5 છોકરાઓ થયા, વર્ષો વીતતા ગયા, વર્ષો ઉપર વર્ષા વીતતા જાય છે. ચોમાસાઓ ઘણા જતા રહ્યા. એક ચોમાસું એવું ભારે આવ્યું, ખૂબ વરસાદ વરસ્યો, વાદળાઓ ફાટ્યા, અનરાધાર વરસાદ થયો. નદીમાં ઘોડાપૂર આવ્યા, પાણીના લેવલ વધતા ગયા છે. કાંઠાઓ છોડી અને પાણી નગર તરફ આવવા માંડ્યું. ગામ ડૂબવા લાગ્યું, ખોરડાઓ ડૂબવા લાગ્યા. બચવાનો કોઈ આરો ન રહ્યો. જો બચવું હોય તો સામે કિનારે જવું પડે, નદી પાર કરીને. કરવું શું? અંતિમ પ્રયત્ન તો કરવો ને. નારદજીએ એક દીકરાને અહીંયા બેસાડ્યો, એક દીકરાને અહીં બેસાડ્યો, એકને અહીંયા, ને પોતાની પત્નીનું કાંડું એક હાથમાં પકડ્યું, ને આખું લક્ષિંદર લઈને નીકળ્યા છે. નદી તરીને સામે જવું છે. જેમ તેમ કરતા કરતા નદીના પૂરમાં સામે કિનારે જવા માટે પડ્યા છે. પણ નદીનું પૂર એટલું બધું તાકાત વાળું હતું, આમ તેમ હવાતિયા મારતા એક છોકરો છટક્યો, ગયો પૂરમાં, સમુદ્ર ભેગો. એને પકડવા જાય તો બીજો ગયો, એને પકડવા ગયા તો ત્રીજો ગયો. એમ કરતા બધા છોકરાઓ તણાઈ ગયા. એ બધાને પકડવા ગયા તો પત્નીનું કાંડું મુકાઈ ગયું, એ ગઈ. અને નારદજી મહા મહેનતે જેટલી તાકાત હતી એટલી લગાડી અને સામે કિનારે પહોંચ્યા. અને એક ઝાડની નીચે લમણે હાથ દઈને બેઠા છે. દુખી થઈ ગયા. પાણી લેવા આવ્યા છે ને આ બધો સંસાર ચાલ્યો, વર્ષો વીતી ગયા. ને જ્યાં ઝાડની નીચે આમ લમણે હાથ દઈને બેઠા છે, ચિંતા મગ્ન છે, ત્યાં પાછળથી કોઈકનો હાથ ખભા ઉપર પડ્યો, સ્પર્શ થયો. નારદજી આમ ઊંચું જોવે, ભગવાન શ્રી કૃષ્ણ. અલ્યા નારદ, પાણી લેવા ગયો છે, હજી આવ્યો નહીં, હું તરસ્યો છું. અરે મહારાજ, ચરણ પકડી લીધા મહારાજના, બાથ ભરીને ભેટી પડ્યા. મહારાજ, મારા દીકરાઓ, મારી પત્ની, મારું ઘર, મારો પરિવાર, મારો કુટુંબ, આ બધું તણાઈ ગયું, જતું રહ્યું મહારાજ. હું તો અનાથ થઈ ગયો, મારું કોઈ ના રહ્યું, મારો સંસાર સમાપ્ત થઈ ગયો. ત્યારે ભગવાન કહે છે કે નારદજી સાવધાન, આંખ ઉગાડો.
જુઓ સામે શું છે, ધીરજ રાખો. નજર ઊંચી કરીને આમ જ્યાં જુએ ને, ન મળે ગામ, ન મળે નદી, ન મળે પૂર, નહીં પાણી, કશું જ નહીં. નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા. મહારાજ, આ બધું શું છે? ક્યાં ગામ, નદી, પાણી, કુટુંબ, પરિવાર, દીકરા, દીકરી, પત્ની, આ બધું ક્યાં ગયું? અને આ બધું શું હતું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કે છે, ધીસ ઇઝ માય માયા. નારદજી, આ મારી માયા હતી. આવી માયા છે, ક્ષણમાં સર્જન દેખાડી દે. મમમાં બંધન છે, નિર્મમમાં મુક્તિ છે. અને મમત્વ માનવ માત્રની નબળાઈ છે. मोह, माया और बंधन व्यक्ति को निर्बल बना देता है. संबंध तब तक होता है जब तक देह में प्राण होती है. देह से प्राण त्यागते ही दैहिक और भौतिक संबंध समाप्त हो जाता है. જ્યાં સુધી આપણા દેહમાં પ્રાણ છે ને, ત્યાં સુધી જ તમામ સંબંધો છે. જેવો આ દેહમાંથી પ્રાણે વિદાય લીધી, તરત જ બધા જ સંબંધોના બંધનો કપાઈ જાય છે. કોઈની સાથે સંબંધ રહેતા નથી. આ સત્ય હકીકત છે. આ તમે જીવતા જીવ સ્વીકારી લે તોય ભલે, નહીં તો પરાણે છૂટવાના છે. માર્કંડેય ઋષિ મહાતપસ્વી હતા, એકાંતિક સાધુ હતા, ભગવાનના ભક્ત હતા. વિષ્ણુ ભગવાન પ્રત્યક્ષ એને દર્શન આપતા હતા. એમને પણ એકવાર પ્રશ્ન થયો અને ભગવાનને પૂછી બેઠા કે ભગવાન, મારે તમારી માયાને જોવી છે. માયા કેવી છે? મહારાજ કે છે કે ક્યારેક બતાડીશું, તમને પણ અનુભવ કરાવશું. એમાં પણ આવી જ ઘટના બને છે, પણ થોડી અલગ છે. આપણે દ્રષ્ટાંત એટલા માટે સમજવું જરૂરી છે કે આપણે સંસારમાં છીએ. આપણી આસપાસ દેખાઈ રહ્યું છે બધું શું છે, એ સમજણ કેળવવા માટે આ બધા મહાન ઋષિઓના દ્રષ્ટાંતો માર્ગદર્શન માટે છે. મારા તમારા આપના સૌને માટે. ચોમાસાનો સમય, ધોધમાર વરસાદ વરસે. ઋષિ મુનિઓના આશ્રમો તો નદીના કિનારે જ હોય. પર્ણકુટીમાં બેઠા તપ જપ કરે. નદીઓના પાણી ધીમે ધીમે વધવા લાગ્યા. કાંઠા ઓળંગી નદીના નીર પૃથ્વી માતાના ચરણને પખાડવા લાગ્યા. પાણી વધતા વધતા ઋષિ મુનિના પગ સુધી આવી ગયા. ઝૂંપડી ડૂબવા લાગી, ઝાડવા ડૂબવા લાગ્યા. માર્કંડેય ઋષિ મહાપરાણે પોતાનો જીવ બચાવતા તરતા રહ્યા પાણીની અંદર. હવે તો ઝાડવાનું પાંદડું એ દેખાતું નથી. બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું. આખી સંપૂર્ણ પૃથ્વી, દશે દિશાઓમાં જ્યાં જ્યાં નજર કરે ત્યાં ત્યાં પાણી 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 જ દેખાય, બીજું કશું જ દેખાય નહીં. ઉગરવાનો ક્યાંય આરો દેખાતો નથી. માર્કંડેય ઋષિ પોતાના બાહુબળથી તરી રહ્યા છે ને જીવ બચાવી રહ્યા છે. એમાં દૂર સુદૂર કંઈક તરતું એવું કંઈક દેખાયું અને બચવાની આશાએ આ ઋષિમુનિ તરતા તરતા એ તરફ ગયા છે. નજીક જઈને જુએ, આશ્ચર્ય, આ શું? એક નાનકડું એવું પત્તું હતું. પીપળનું પાન કેવડું હોય, હથેળી જેવડું પાન. એના ઉપર અંગૂઠા જેવડું બાળક સૂતું હતું. અંગુષ્ઠ માત્ર. અને પોતાના જમણા ચરણનો અંગૂઠો જમણા હાથથી પકડી મોંમાં મૂકીને ચૂસે છે. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આપણે આ શ્લોક બોલીએ છીએ એ જ ઘટના. ઋષિ મુનિ હજી કઈ વિચારે
એ પહેલા તો બાળકે બગાસું ખાધું અને શ્વાસ અંદર ખેંચ્યો છે બગાસું ખાતો, એની સાથે વેગથી પાણી ખેંચાયું અને પાણી સહિત માર્કંડેય ઋષિ ભગવાનના મુખની અંદર પ્રવેશ કરી ગયા છે. અને એ બાળકના પેટની અંદર સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન થયા. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ગ્રહો સહિત બ્રહ્માંડના દર્શન કરે ન કરે ત્યાં વળી બાળકે છીંક ખાધી અને છીંક ખાતાની સાથે જ ઋષિ પાછા બહાર જળમાં પડ્યા છે. બાળક, પાન, પાણી, વરસાદ આ બધું જ ક્ષણમાં પાછું અદૃશ્ય થઈ ગયું. અને ઋષિમુનિ ધ્યાનમાં બેઠા છે, વિહવળ થઈને જાગી ગયા છે. આંખો ખુલી ગઈ, બે બાકડા થઈ ગયા. આ બધું શું હતું? ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને આ શું થઈ ગયું છું? ધોળે દિવસે મને સ્વપ્ન દેખાઈ રહ્યા છે, આવું ભયંકર દુસ્વપ્ન, વિનાશનું દુસ્વપ્ન. ઘણા લોકો જાગતા જાગતા સ્વપ્ન જોતા ખુલ્લી આંખે. માર્કંડેય ઋષિ કહે છે કે મને આ શું હતું? સ્વપ્ન હતું, દુસ્વપ્ન હતું, હતું શું? આમ વિલાપ કરે છે. અને ભગવાન તો એને પ્રત્યક્ષ દર્શન દેતા ભગવાન વિષ્ણુ સાક્ષાત હાજર થઈ ગયા. પગ પકડી લીધા, મહારાજ આ શું? મુંજાશો નહીં ઋષિ, તમે કીધું તું ને મારે તમારી માયા જોવી છે. ધીસ ઇઝ માય માયા, આ મારી માયા છે, તમારે જોવી હતી ને, તમને દેખાડી. આવી માયા અદ્ભુત છે, ભગવાનની તાકાત છે. અને મને ને તમને અરસપરસ બાંધી રાખનારી છે. જેમ જમવું એ માયા નથી, ગમવું એ માયા છે. ભરતજીને આખી પૃથ્વીનું સામ્રાજ્ય માયારૂપ ન થયું, પણ મૃગલીનું બચ્ચું માયારૂપ થયું. આમ માયાનો પ્રભાવ આપણા મન ઉપર થાય છે. સાવધાની અહીંયા રાખવાની છે. મનની ઉપર માયાનો પ્રભાવ નથી થવા દેવાનો, નહીં તો અંતિમ ક્ષણો મુશ્કેલ બની જશે અને જન્મ મરણનું કારણ થઈ જશે. ભરતજીને થઈ ગયું. કોઈ પદાર્થ માત્રમાં મનને બંધાવા નથી દેવાનું. આ સાવધાની રાખવાની જરૂર છે. મનમાં કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈની વાતો આપણને ગમવા લાગે અને એના તરફ સહેજ આપણો સોફ્ટ કોર્નર થાય, આપણી આંખ એને જોવા માટે આતુર થાય, કાન એની વાણી સાંભળવા માટે એની રુચિ કરે, હાથ તેનો સ્પર્શ કરવા માટે ઉતાવળા થાય, મનમાં તેને મળવાની આતુરતા વધવા લાગે, મનમાં વિહવળતા થઈ જાય, જો એ ન મળે તો મન અશાંત થઈ જાય તો તરત જ સાવધાન થઈ જવું કે આ મને માયા લાગે છે, આ માયા મને બંધનરૂપ થશે, મારું મન કેમ વિચલિત થઈ રહ્યું છે. આમ સાવધાની રાખવી. વસ્તુ, વ્યક્તિ કે વાસના તરફ મારું મન આકર્ષાય કેમ રહ્યું છે વિચાર કરવો. અને સમજણથી એ લાગણીઓને રોકવાની છે અને ભગવાન તરફ એ લાગણીઓને વાળવાની, એના માટે પ્રયત્ન કરવાનો છે. અને આજે સાવધાની છે ને એક દિવસનું કામ નથી હો ભાઈ. એક દિવસ આવું વિચારવાથી નહીં થાય. સતત 24/7 સાવધાની રાખવી પડશે. ત્યારે આપણે ફસાઈ જઈશું અને કઈ વસ્તુ આપણને બંધનરૂપ થઈ જશે, કયો પદાર્થ બંધનરૂપ થઈ જશે, કઈ વ્યક્તિ બંધનરૂપ થઈ જશે, કોઈ નક્કી નથી. હાવ મામૂલી અને તુચ્છ પદાર્થ પણ બંધનરૂપ થઈ શકવાની સંભાવના છે. એટલા માટે ખૂબ જ જરૂરી છે આ માયાને સમજવી, એ સમજણ રાખવી ખૂબ આવશ્યક છે. મોટા મોટા તપસ્વીઓ પણ નાનકડા એક તુચ્છ પદાર્થમાં બંધાઈ ચુક્યા છે. એટલા માટે વચનામૃતમાં મહારાજે પણ વારે વારે આ વાત સમજાવી છે. અનેક વચનામૃતમાં માયા બાબતે ચર્ચાઓ થયેલી છે. ભજનાનંદી હોય, વચન સિદ્ધ હોય, સંતો હોય, ભક્તો હોય,
ઊંચી સ્થિતિએ પહોંચેલા ભક્તો હોય એને પણ માયા બંધન રૂપ થઈ ગયેલી છે. એક સંત બહુ તપસ્વી હતા, ભજનાનંદી હતા, વચન સિદ્ધ હતા. વૃદ્ધાવસ્થા થઈ, બધા શિષ્યોને કહી રાખેલું કે જ્યારે મારો આ દેહ પડશે ને અને હું સ્વર્ગમાં જઈશ, ત્યારે આકાશની અંદર દેવતાઓ દુમદુભીઓ વગાડશે અને એનો જે અવાજ છે એ તમને બધાને પણ સંભળાશે. સીધા આવ્યા છે અને જો દુમદુભીઓ ન વાગે છે આપણી આસપાસ. ગુરુજીનો દેહાંત થયો, ભક્તો શોકમાં ગરકાવ થઈ ગયા છે. અંતિમ ક્રિયા કરવામાં આવી, બધા ભક્તો ભેળા થયા. ભક્તોને ગુરુજીની વાત યાદ આવી કે ગુરુજી કહેતા હતા કે દુંદુભી વાગશે અને તમને બધાને અવાજ સંભળાશે. એટલે આ દુંદુભીનો તો અવાજ સંભળાયો નહીં, ઢોલ નગારું મંજૂરી ના ખખડ્યું. તો ગુરુજી ગયા ક્યાં? આટલામાં જ ક્યાંક હોવા જોઈએ. સૌ કોઈ વિચારે ચડ્યા છે, ચર્ચાઓ કરે છે. શું કરવું, શું ન કરવું, કોને પૂછવું, કોને ન પૂછવું, શું ઉપાય કરવો. એક બુદ્ધિશાળી ભક્ત હતો, એને કહ્યું કે ગુરુજીના અંતિમ ક્ષણો હતી ત્યારે ક્યાં હતા, જરા મને જગ્યા બતાવો. ગુરુજી શું કરતા હતા, કઈ પરિસ્થિતિમાં હતા એ બતાવો. ભક્તો લઈ ગયા ને એક મોટું બોરડીનું ઝાડ હતું, એના નીચે સુવડાવેલા ગુરુજીને. ત્યાં જઈને પેલો માણસ સૂતો, ઉપર જોયું તો એક પાકેલું બોર. આ બોરને નીચે ઉતારો. બોરને નીચે ઉતારવામાં આવ્યું, બોરને કાપ્યું, એમાંથી ઈયળ નીકળી. ઈયળ તરફડીને મૃત્યુ પામી અને દુંદુભીઓ વાગ્યા. અર્થાત વિચાર કરો, અંતિમ ક્ષણની અંદર એ સંતને બોર દેખાયું હશે અને એના ચિંતનમાં દેહ છોડ્યો હશે. ભરતજીની જેમ ભરતજી અંતિમ ક્ષણમાં મૃગલું ને બચ્ચું યાદ કર્યું હતું, આમણે બોરનું ચિંતન કર્યું. એ તો ધન્ય ભાગ્ય ગુરુજીના કે એને આવા સારા શિષ્ય, ચિંતન કરવા વાળા શિષ્યો મળ્યા. ગુરુજીની વાતને યાદ કરી, વિચાર વિમર્શ કર્યો અને ગુરુજીના જીવનો છુટકારો થયો. આપણી શું પરિસ્થિતિ થશે, વિચારવા જેવો પ્રશ્ન છે. આવી નજીવી ચીજ વસ્તુની અંદર માણસોનો જીવ અટકી જાય છે, ફસાઈ જાય છે માયાની અંદર. એટલા માટે સાવધાની રાખવી જરૂરી છે. શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે માયાનું સ્વરૂપ બતાવતા કહ્યું કે ત્રિગુણાત્મા તમા કૃષ્ણ. હું તમે રોજ વાંચીએ છીએ ને શિક્ષાપત્રી, એમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન કે છે ત્રિગુણાત્મા તમા કૃષ્ણ શક્તિર દેહ તદીયો જીવસ્ય ચાહ મમતા હેતુર માયા વગમ્યતામ. 3 ગુણ વાળી માયા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વાળી. વળી ભગવાનની એ શક્તિ છે અને જીવને પોતાના દેહમાં અહમત્વ કરાવનારી છે અને દેહના જે સંબંધીઓ છે એમાં મમત્વ કરાવનારી માયા છે. હું પણ જે થાય છે ને માયાનું કામ છે અને મારા પણ થાય છે ને એ પણ માયાનું જ કામ છે. માટે માયાના સ્વરૂપને સારી રીતે સમજી વિચારી અને દેહમાંથી હું પણ આની ભાવના કાઢી નાખવાની છે. દેહમાં હું પણ નથી રાખવાનું. આ દેહ છે, હું નથી. અંદર બેઠેલો જે આત્મા છે ને એ મારું સાચું સ્વરૂપ છે, એ હું છું. આ ભાવના કેળવવાની છે અને દેહના સંબંધીઓમાં મારાપણાની ભાવના કાઢી નાખવાની છે. જીવતા મરીને તો અમથી એ છૂટી જવાની છે. મર્યા પછી કોણ કોનું કોને ખબર છે. છતાં દેહે આ વાત કરવી એ કઠિન છે. એના માટે જોરદાર પ્રયત્ન કરવા પડે. કઈ ટાઈપની વિચારધારા જોઈએ? જોગીદાસ ખુમાણ જેવી જોઈએ. આ વાત કરવી સહેલી નથી, બહુ કઠિન છે.
એટલા માટે તો દાસ નારાયણે માયાને તરવા માટે કહ્યું છે નાશવંતા દેહ ધરીને પદની અંદર કે જ્યારે માયાને નાશ કરવી હોય, આપણે માયાને તરવી હોય તો કેવા વિચાર રાખવા પડશે, કેવી સમજણ કેળવવી પડશે, એ આ કીર્તનમાં સુંદર રીતે દાસ નારાયણે કહ્યું છે. નાશવંત આ દેહ પાસેથી અવિનાશી ફળ લેવું જી. નાશવંત આ દેહ પાસેથી અવિનાશી ફળ લેવું જી. પત્રાવળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. મનગમતું મૂકીને બનવા, મનગમતું મૂકીને બનવા હરિગમતામાં રહેવું જી. દેહ ધર્યો તે સુખ દુઃખ આવે તેને વેઠી લેવું જી. હરિજન ઉપર હેત કરીને ભૂદરજીને ભજવાજી. હરિજન ઉપર હેત કરીને ભૂદરજીને ભજવાજી. ભક્તિમાં જે વિઘ્ન કરે તે વેરી જાણી તજવાજી. નાશવંત દેહ પાસેથી અવિનાશી ફળ લેવું જી. પત્રાવળાને જમી કરીને પાર ફેંકી દેવું જી. એ બીજા સર્વે કામ બીજા સર્વે કામ બગાડી મોક્ષ પંથ સુધારો જી. દાસ નારાયણ હરિ ભજીને સફળ કરો જન મારો જી. દાસ નારાયણ હરિ ભજીને સફળ કરો જન મારો જી. નાશવંત દેહ પાસેથી અવિનાશી ફળ લેવું જી. પત્રાવળાને જમી કરીને પાર ફેંકી દેવું જી. પત્રાવળાને જમી કરીને પાર ફેંકી દેવું જી. આ પદને સાંભળ્યા પછી મારે ને તમારે વિચારવાનું છે, આ દેહ તો નાશવંત છે, એક દિવસ મૃત્યુ નક્કી જ છે. હવે આ માનવ જન્મ એળે ન જવો જોઈએ. આ દેહને ફોગટમાં ગુમાવવાનો નથી. અવિનાશી એવો અક્ષરધામનું ફળ આ દેહથી મેળવી લેવાનું છે. પત્રાવળા તુલ્ય આ માનવ દેહ છે. બીજા ફેલ ફિતુરમાં, વાસનાની તૃપ્તિમાં, રસા સ્વાદમાં, શિષ્ટ અને ઉદરના પોષણ માટે મનુષ્ય જન્મ જો વેડફીએ તો પત્રાવળાને જેવું થયું. આવો દ્રઢ અફર નિર્ણય કરવો છે કે મારે મારા દેહને ફોગટ ગુમાવવો નથી. ભોજન કરવા માટે આપણે પતરાવાળું લઈએ ને, પેલા પતરાવાળા હતા, થાળીઓ નહોતી. પતરાવાળા હતા, એને થાળીનો ઉપયોગ કરતા, અને એને જમ્યા પછી નાખી દેવાય, ફેંકી દેવાય, એને બગલમાં લઈને ફરાય નહીં. નહીં તો એ દુર્ગંધ માર્યા વગર રહે નહીં, કારણ કે એઠું જૂઠું હોય. એવી જ રીતે આ દેહથી મોક્ષ સાધી લેવાય,
વિષયો ભેગોવામાં વેડફી ન નખાય. મન ગમતું મૂકીને મનવા, હરિગમતામાં રહેવું જી. દેહ ધર્યો તે સુખ દુઃખ આવે તેને વેઠી લેવું જી. આ દેહ છે તો સુખ દુઃખ આવવાના જ છે. મન ગમતું બધું જ મૂકી અને ભગવાનના ગમતામાં રહેવું જોઈએ. દાદા ખાચરની જેમ, ગોવર્ધનભાઈની જેમ. મનુષ્ય દેહની અંદર તો અનેક પ્રકારના સુખ દુઃખ આવશે. સંસારમાં રહ્યા છે, ચડતી પડતી એ બધું જ આવવાનું છે. હરિજન ઉપર હેત કરી ભૂદરજીને ભજવાજી. ભક્તિમાં જે વિઘ્ન કરે તે વેરી જાણી તજવાજી. અને ભક્તિમાં જે વિઘ્ન કરે એનો ત્યાગ કરવો. ભલે પછી એ દેહનો પણ સંબંધી કેમ ના હોય. મોટો પૈસાદાર માલેતુદાર વ્યક્તિ કેમ ન હોય? એના પૈસા એને કામ ના. મારે ને તમને શું ઉપયોગમાં આવશે ભાઈ? જે પૈસા વાળા હોય, મોટા મોટા પૈસા વાળા, તો એના પૈસા મારે ને તમારે કે બીજા કોઈને કામમાં આવવાના છે? એને જ કામમાં આવવાના છે. જો ભગવાનના ભજનમાં એ લોકો અંતર આરોપ થતા હોય, મહારાજ અહીંયા પદમાં કે છે ત્યાગ કરો એનો. કારણ કે મોક્ષ માર્ગના શત્રુ છે. બીજા સર્વે કામ બગાડી મોક્ષ પંથ સુધારોજી. દાસ નારાયણ હરિભજીને સફળ કરો જન મારોજી. બીજા બધા જ કામ બગડવા હોય તો ભલે બગડે, પણ મોક્ષ માર્ગને વાળી જોડીને સાફ કરવો છે. એટલે શું સાફ કરવાનું છે? વાળી જોડીને માયા કાઢવાની છે. કામ ક્રોધ લોભ રૂપી કાંટા ને કાંકરા પડ્યા છે આપણા જીવનમાં, એને કાઢવાના છે. એમ વાળી જોડીને સાફ કરવાનું છે. આ માનવ દેહથી ભગવાન ભજીને જન્મ સફળ કરી લેવાનો છે. આવું દાસ નારાયણ કે છે, હું નથી કહેતો. આવી ખુમારી સાથે ભગવાનનું ભજન કરીશું તો ભગવાનની માયાને તરી શકીશું. બાકી મુશ્કેલ તો છે જો, માયાને સમજવી જ પેલી અઘરી છે. એ જ સમજણ પેલા કેળવવાની છે કે માયા કઈ છે અને ક્યાં બંધન રૂપ. એક વાત યાદ રાખવા જેવી આમાંથી છે કે જે ભગવાનનું ધ્યાન કરતા ને ભજન કરતા આડું જે કંઈ પણ આવે એ બધું માયા. આ એક વિચાર રાખીએ ને તો બધું જ આવી જાય છે આમાં. એક જ વાક્યમાં પહેલા જ વચનામૃતમાં ભગવાને સાવ સરળ અને સીધી ને સાદી ભાષામાં ગોવર્ધનભાઈને કીધું છે. અને શ્રી કૃષ્ણ ભગવાન પણ ગીતામાં કહે છે, શ્રીમદ ભગવદ ગીતામાં 7મા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન કહે છે કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. શું કે છે? મારી માયા તો દૈવી છે, ગુણમયી છે, અને તરવી તો અત્યંત દુષ્કર છે. મામે વય પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. જે મારે શરણે આવે છે એ માયાને તરી જાય છે. જેને મોક્ષનો ખપ હોય તે દેહ અને દેહના સંબંધીની માયાના બંધનને તોડી શકે છે. અને સંતની સેવામાં, ભગવાનની સેવામાં આડા આવતા સગા દીકરાનો પણ એ ત્યાગ કરી શકે છે. પણ પેલા સમજણ તો હોવી જોઈએ ને કે આ માયા છે. એવી માયા હોય એ પેલા સમજણ શક્તિ કેળવી પડે. આપણી વચ્ચે ચેરમેન શ્રી હરિજીવન શાસ્ત્રી સ્વામીજી પધારી રહ્યા છે. માયા અજબ હેનાર ધુતારી, ચલ કપટ કી જાલ બિછાઈ રે માયા. અજબ હેનાર ધુતારી, लूटे पीर पैगाम्बरोलिया कितने हैं तजोधारी. बड़े बड़े ज्ञानी योगेश्वर, बड़े बड़े ज्ञानी योगेश्वर और लूटे ब्रह्मचारी माया. अजब नार धुतारी,
बांधन जर को नाचन चाहती लगती है सबको प्यारी बांधन जरे को नाचन चाहती लगती है सबको प्यारी मोहिनी रूप लिया है उसने अरे मोहिनी रूप लिया है उसने जबरी है जादूगारी माया अजब है नार दुतारी अमाया अजब है नार दुतारी સમજણ કેળવવાની વાત છે. જેને મોક્ષનો ખપ હોય તે સમજણથી દેહ અને દેહના સંબંધીની માયાના બંધનોને તોડી શકે છે. સમજણથી એટલે કે દેહના સંબંધીઓને દેહને છોડી દેવાની વાત નથી. તમે એમ કહેશો કે આ તો સાધુ થવાની વાત કરે છે, ઘર કુટુંબ પરિવાર છોડીને આવતા રહેવાની વાત કરે છે. એવું વાત નથી. વાત એવી છે કે સમજણ કેળવો. રહેવાનું સંસારમાં ત્યાં જ્યાં તમે રહો ત્યાં જ રહેવાનું છે, પણ મનની અંદર સમજી વિચારીને જીવવાનું છે. સમજણ એક કેળવવાની છે. જવાબદારી બધી જ તમારે જેમ તમે વહન કરો છો એમ જ વહન કરવાની છે. પણ સમજણ એક એવી કેળવો કે મને ભગવાને પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે આ સંસારમાં મૂક્યો છે. એ ભોગવતા ભોગવતા મારે આત્મકલ્યાણનું ભક્તિનું ભાથું ભરવાનું છે. ભગવાનની ભક્તિ કરવાની છે, સંતની સેવા કરવાની છે, ભગવાનની સેવા કરવાની છે. એ ભગવાનની સેવા કરવામાં જે આડા આવે એનો ત્યાગ કરવાનો છે મનથી. બાકી રહેવાનો વ્યવહારમાં પણ મનથી એનો ત્યાગ કરી દેવાનો. આવું થઈ શકે ખરું? દીકરાનો કોઈ ત્યાગ કરી શકે? સત્સંગને માટે ત્યાગ કરી શકે? સંતને માટે ત્યાગ કરી શકે? ભગવાનને માટે ત્યાગ કરી શકે? એવું શક્ય બને? માયા તો જોરદાર છે, માયા તરફ જ ખેંચે મને તમને સૌને. પણ જેને ભગવાનમાં, સંતમાં, ભગવાનના ભક્તમાં મન લાગ્યું હોય, આત્મકલ્યાણનો ખપ હોય, મોક્ષનો ખપ હોય, એ આ કરી શકે. અને એવા દાખલા સત્સંગમાં બન્યા છે. પિથલપુરના હરજી ઠક્કર હતા. એના માતા, એનું નામ હતું જાનબાઈ. વન વિચરણ કરતી વખતે નીલકંઠ વર્ણી એને જાનબાઈએ દૂધ પાયેલું. અને એ વખતે નીલકંઠ વર્ણીએ જાનબાઈને કહ્યું હતું, 3 વર્ષ પછી તમારા દીકરાને મારી પાસે મોકલજો. અને 3 વર્ષ પછી હરજી ઠક્કર પ્રભુને શોધતા શોધતા ગઢપુર ગામમાં આવ્યા છે. અને કહ્યું કે હું પિથલપુર થી આવું છું અને મારી માં જાનબાઈએ વાયવ્ય ખૂણાની અંદર ભગવાન મળશે એમ કહી અને મને અહીંયા મોકલ્યો છે. શ્રી હરિએ હરજી ઠક્કરને પાસે બોલાવી 2 હાથ માથે મૂકી આશીર્વાદ આપ્યા અને આજ્ઞા આપી કે તમારે કાયમને માટે હવે ગઢડા રહેવાનું છે. અને એ સમયમાં 1 લાખ રૂપિયાની ઉઘરાણી જતી કરી, વેપાર ધંધો બધું છોડી મહારાજની સેવાનો લાભ લેવા માટે હરજી ઠક્કર, તેના ભાઈ લાધા ઠક્કર, તેજા ઠક્કર અને માતા જાનબાઈ અને સમગ્ર પરિવાર અહીંયા ગઢપુરમાં શિફ્ટ થઈ ગયા, પિથલપુર છોડીને. એક મહારાજના વચને ખપ કેવો હશે ને? મહારાજનો કેવો ખપ હશે? મોક્ષનો કેવો ખપ હશે? અને એમની માતા તો વળી એનાથી આગળ હતા. અને જાનબાઈને તો શ્રી હરિને વિશે અસાધારણ પ્રીતિ અને હેત હતું. એકવાર જાનબાઈ અહીંથી આમ નીકળતા હશે મહારાજના દર્શન કરવા માટે, અને બ્રહ્મચારી મહારાજને સ્નાન કરવા માટે ત્રાંબા કુંડીની અંદર પાણી ગરમ કરે અને
પાછું ડોલમાં કે વાસણ, મોટા વાસણમાં ખાલી કરે, ફરી પાછું તાંબા કુંડીમાં પાણી ગરમ કરે. નાની તાંબા કુંડી હતી. આ દ્રશ્ય જોઈ અને હરજી ઠક્કરની માતા જાનબાઈને એમ થયું કે આપણી પાસે મોટી તાંબા કુંડી છે, એ મહારાજ એમ વિચાર કરી ઘરે લેવા ગયા. અને એ તાંબા કુંડી લઈ અને આવવા જાય છે, ત્યાં એમનો નાનો દીકરો એને કહ્યું કે માતા, તમે આ ક્યાં લઈ જાઓ છો? અરે કે મહારાજને આપવી છે. તો કે મહારાજને તો છે, આપણે ઘરમાં કેટલા બધા સભ્યો છીએ, આપણે શું કરીશું? નથી આપવી મહારાજને, ના પાડી અને વિરોધ કર્યો. ત્યારે જાનબાઈ અત્યંત કોચવાઈ ગયા અને કહ્યું કે તું મહારાજની સેવામાં આડો આવે છે? જા મૂર્ખ, આજથી આપણો મા દીકરાનો સંબંધ પૂરો થાય છે. હવે પછી તારું કાળું મોઢું મને બતાવીશ નહીં. જાનબાઈએ મોં ફેરવી લીધું, કચવાઈ ગયા અને આખી જિંદગી જાનબાઈએ પોતાના સગા દીકરા તેજા ઠક્કરનું મોઢું જોયું નથી. આમ ભગવાનની ભક્તિમાં દીકરો જો આડો આવ્યો, દીકરાનો ત્યાગ કરી ભગવાનની સેવા કરી, દીકરાની માયા છૂટી ગઈ. વિચાર કરો કેટલો મહિમા હશે મહારાજનો એ જાનબાઈને. કેવા મહારાજને એને ઓળખ્યા હશે. શું દીકરાનો ત્યાગ કરવો કઈ સહેલો છે? ગાંડો ઘેલો દીકરો હોય ને તો પણ માતાને વાલો હોય. આવા ભક્તો જ ભગવાનને વાલા હોય અને તેનું નામ જ શાસ્ત્રમાં લખાય છે. યાવત સ્વસ્થમિદમ શરીર મરુજમ યાવચ્ચ દૂરે જરા યાવત ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા યાવત ક્ષયો નાયુષ આત્મા શ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન સંદીપ્તે ભવને તુ કૂપ ખનનમ પ્રત્યુદ્દમ કીદૃશ. જ્યાં સુધી સ્વસ્થ શરીર છે, શરીરમાં કોઈ રોગ નથી, વૃદ્ધાવસ્થા હજી આંબી નથી ગઈ, ઇન્દ્રિયો શિથિલ નથી પડી ગઈ, હજી આયુષ્ય બાકી છે, એવી પરિસ્થિતિમાં જ આત્મશ્રેય માટે જે કાર્ય કરે છે એ જ ખરેખર ડાયો માણસ છે. આગ લાગે ત્યારે કુવા ખોદવા બેસે, એનાથી આગ ઓલવાય ખરી? આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય, પહેલેથી જ ભજન કરી લેવાય. એ જાનબાઈ મહાન ભગવાનના ભક્તને ભગવાનને થાળ જમાડવાની એક શુભ વાસના રહી ગઈ. હવે જુઓ, ભગવાનના મોટા ભક્ત હોય ને તો પણ કેવી રીતે શુભ અથવા અશુભ વાસના હોય તો જન્મ મરણ કેવી રીતે લેવા પડે છે એની એક ઘટના. એને મનમાં એમ હતું કે મારે મહારાજને જમાડવા છે ને અંતકાળ આવી ગયો અને મહારાજને જમાડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે પાંચુબાના પેટે હીરુબા રૂપે જન્મ લીધો. નાનપણથી જ હીરુબાને રસોઈમાં ખૂબ રસ. થોડા મોટા થયા ત્યારે શ્રીજી મહારાજે હરજી ઠક્કરને કહ્યું કે હરજી ઠક્કર કે હા મહારાજ શું છે? અરે કે તું તારી માતાને ઓળખી શકે ખરો અત્યારે અહીંયા હોય તો? ના મહારાજ, એમ કેમ તમે પૂછો છો? તમે કઈક પૂછ્યું એટલે કઈક કારણ તો હોવું જ જોઈએ. એમ નામ કઈ તમે પ્રશ્ન ન કરો, કઈક તો હશે આમાં રહસ્ય. મહારાજ શું છે? મહારાજ કે આ પાંચુબાની દીકરી હીરબા છે ને એ તારી પૂર્વજન્મની માતા જાનબાઈ છે.
અરે એને અમારા માટે થાળ કરવાની શુભ વાસના રહી ગઈ હતી, એટલા માટે એને ફરીવાર અહીંયા જન્મ લીધો છે. અને હવે થોડા દિવસમાં જ અમારા માટે થાળ બનાવશે, અમને જમાડશે, અમે જમીશું, એની ઈચ્છા પૂર્ણ થશે, ધામમાં જશે. બન્યું પણ એવું જ. થોડા જ દિવસની અંદર હીરબાને મહારાજ માટે થાળ બનાવવા માટેનો અવસર મળી ગયો. મહારાજ જમ્યા અને હીરબા મુક્તિ એને મળી ગઈ, ધામમાં જતા રહ્યા. પાંચુબા શોક કરે છે એની પાછળ, ત્યારે મહારાજ એને બોલાવીને કહે છે કે આ તમારી દીકરી છે. અરે આ તો હરજી ઠક્કરની માં હતા, શું શોક કરો છો તમે? અને શોક ટાળ્યો. આમ શુભ વાસના હોય તો પણ જન્મ મરણના ફેરા કરાવે છે. આવી મહાતાકાતવાન ભગવાનની માયા છે. માટે વિચાર કરો, આપણે કેટલું સાવધાન રહેવું પડશે. શુભ વાસના નહીં રાખવી, ટાણે નાણાંનો ઉપયોગ કરી લેવો. ઈચ્છા થાય ને કે આમ કરવું છે, મનમાં ઈચ્છા થાય ને તરત પૂરું કરી નાખવું. રાહનો મન ગમતું મૂકીને મનવા હારી ગમત્યામાં રહેવું છે. મન ગમતું બધું જ મૂકીને ભગવાનનું જેવું ગમતું હોય એમ રહેવા માટે સતત અભ્યાસ દ્વારા મનને વશ કરવું પડશે. આ સાધના કરવાની છે. અનંત જન્મોથી વિષયો આપણને હેરાન કરતા જ આવ્યા છે, અને આ જન્મે મહાપ્રયત્ને પણ મનને વિષયોમાં તણાતું અટકાવીને ભગવાન સંબંધી વિષયોમાં જોડી રાખવું પડશે, તો મુક્તિ મળશે. વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે જો આપણે મનને વશ કરવાનો પ્રયત્ન કરીશું તો ભગવાન આપણી રક્ષા માટે તૈયાર જ છે, પણ પ્રયત્ન તો કરવો પડશે ને. પ્રયત્ન જ નહીં કરીએ તો મહારાજ કેવી રીતે રક્ષા કરશે? મહારાજે ધામમાં જવાની તૈયારી કરી ત્યારે સૌ મહારાજને પૂછતા કે મહારાજ અમારા માટે શી આજ્ઞા છે? ત્યારે હરજી ઠક્કરે પણ પૂછ્યું કે મહારાજ મારા માટે શું આજ્ઞા છે? ત્યારે મહારાજ કે છે તું ગોપાળાનંદ સ્વામીનો યોગ રાખજે. હરજી ઠક્કર ગોપાળાનંદ સ્વામીનો પછી યોગ રાખતા, વ્યવહાર કરતા, સંસારમાં રહેતા, વ્યાપાર કરતા, પૈસાનો લોભ જાગ્યો એટલે એમણે અફીણનો ધંધો શરૂ કર્યો. અને એના સંબંધીઓ જે હતા એમણે સરકારમાં રાવ ફરિયાદ કરી, ચાડી ખાધી, જપ્તી આવે એમ હતી. અને એ જ રાત્રે ગોપાળાનંદ સ્વામીએ હરજી ઠક્કરને સ્વપ્નમાં આવીને કહ્યું કે સુઈ શું રહ્યા છો? જાગો જાગો, આ તમારા અફીણની ચાડી થઈ છે, કાલે સવારે જપ્તી આવશે. હરજી ઠક્કર સફાળા જાગી ગયા. 2 નંબરના ચોપડા પડ્યા હોય ખબર પડે રેડ પડવાની છે તો કેવી ઊંઘ ઉડી જાય, એવું થયું. અફીણ લઈ અને છાણાની અંદર છુપાવી દીધું. બીજે દિવસે સરકારના માણસો આવ્યા, કશું મળ્યું નહીં. હરજી ઠક્કર સમજી ગયા, ધંધો બંધ કરી દીધો. આ ધંધો ન પોહાય. ભગવાનના થવામાં કેટલો લાભ છે જુઓ. છેલ્લે છેલ્લે ભગવાન એને કહેતા ગયા ગોપાળાનંદ સ્વામી, ભાઈ તું યોગ કરજે. તો છેલ્લે છેલ્લે ગોપાળાનંદ સ્વામી બચાવ્યા ને વ્યવહાર કાર્યમાં. આ સંતનો યોગ રાખવાનો આટલા માટે, અને એટલા માટે જ જતા જતા ભગવાને ગોપાલ કેવું ધ્યાન રાખે છે. ભગવાન વિચાર તો કરો, ભગવાનના થવામાં બહુ લાભ છે, બહુ ધ્યાન રાખે છે. દેહ ધર્યો તે સુખ. ભગવાનનું ભજન કરતા કરતા દેહ મળ્યો છે તો સુખ દુઃખ પણ આવવાનું છે. બધાને વેઠી લેવું, રોદણા ન લેવા કે ઓય માડી મરી ગયા, હાય હાય બાપરે બાપ મરી ગયા, શું થશે, આવું ન કરવું. ભગવાનનું ભજન કરવું, સ્વામિનારાયણ 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 ભજન કરવું. સુખ દુઃખ આવે તો સુખમાં પતિતમ સેવ્યમ દુઃખમાં પતિતમ તથા ચક્રવત પરિવર્તનતે દુઃખાની ચ સુખાની ચ. સુખ આવે કે દુઃખ રહેવું
કારણ કે સુખ દુઃખ તો ચક્રના જેવું છે, આવે ને જાય, એમાં શોક ન કરવો. હે જીવાલા એ સુખ દુઃખ મન માનો આણી એ ટાળા તે કોઈ ના રે ટાળા તે એ કોઈ ના રે ટણે નહીં ના જડિયા એ જીવાલા એ સુખ દુઃખ મન માનો આણી આણી ત્યારે તરવા માટે સમજણની આવશ્યકતા છે. સમજણથી મનને તમામ પદાર્થોમાંથી વાળવાનું છે, વ્યક્તિઓમાંથી વાળવાનું છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 વિષયોમાંથી પાછું વાળીને ભગવાનમાં જોડવાનું છે. મન છે અનેક ઈચ્છાઓ કરશે, પણ એ ઈચ્છાઓ આપણને બંધનરૂપ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. અનેક આકાંક્ષાઓ મને અને તમને હોય, એ આકાંક્ષાઓમાંથી મનને સમજણપૂર્વક વાળીને ભગવાન. દેહમાં સુખ દુઃખ આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરવું. કામકાજ કરતા કરતા હરતા ફરતા સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો મનની અંદર જાપ કરવાની ટેવ પાડવી. છીક આવે ને તો આપણે સ્વામિનારાયણ બોલીએ, ઠેસ વાગે ને તો સ્વામિનારાયણ બોલીએ. આ શાના માટે છે? માયાને તરવા માટે જરૂરી છે. આ દિવ્ય સત્સંગ મળ્યો છે, બહુ મોટો લાભ આપણને મને તમને સૌને મળ્યો છે. હવે આ લાભ હાથમાંથી જવો ન જોઈએ. ફરી આવો લાભ આપણને મળે કે ન મળે શું ખાતરી છે? આ માનવ દેહ એક વાર ગુમાવી દીધો અને કંઈક નાનકડી વાસના રહી ગઈ, પેલા સંતની જેમ બોરમાં રહી ગઈ હતી ને વાસનાની, ઈયળ થવું પડ્યું હતું. એમ આપણી ક્યાંક મન જો ચોંટી ગયું કોઈ પદાર્થની અંદર અને આ માનવ જીવન ગુમાવી દીધો તો પછી ક્યારે મળશે એની કોઈ ગેરંટી ખરી? અને કદાચ મળ્યો માનવ જન્મ તો ભગવાન મળશે, ભગવાનને ઓળખાવનારા સંત મળશે, એની કોઈ ગેરંટી છે? માટે આ માનવ દેહ મળ્યો છે ને બહુ જ કિંમતી દેહ મળ્યો છે, છેલ્લો જન્મ કરી લેવા જેવો છે. મનમાં એક ગાંઠ વાળી રાખવી, નક્કી કરી રાખવું કે મહારાજ નારાજ થાય એવું કોઈ કામ આ જીવન કરવું નથી. જેમ મહારાજ રાજી થાય ને એવું જ આપણે કરવું છે. આવી ગાંઠ મનમાં વાળી સતત મનને એન કેન પ્રકારેણ મૂર્તિમાં મહારાજમાં મનને જોડી રાખવું છે. આ જ કરવાનું છે. આમાં ક્યાંય તમારે વ્યાપાર કરતા હોય તો ધંધો બંધ કરવાની વાત નથી, કામકાજ છોડવાની વાત નથી, સંસાર છોડવાની વાત નથી. આપી છે, કેવા સુખિયા કર્યા છે ભગવાને આપણને. બધું ભોગવવાનું પણ કહ્યું છે. સ્વામિનારાયણ જે છે ને ક્યારેય દુઃખી ના હોય એવું લોકો કે છે, પૈસા વાળા જ હોય એવું સમાજમાં આમ સામાન્ય આપણી છાપ છે. એવું તો ભગવાને આપણને આપ્યું છે, ફક્ત સમજણ એટલી કેળવવાની છે કે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ બંધનરૂપ ના થાય. બધાને દીકરા દીકરી હોય, પત્ની હોય, સાસુ સસરા હોય, માતા પિતા હોય, આ બધાને સાચવવાના છે.
રાખવાનો છે, પણ મન જોડવાનું નથી. ત્યાં મન ભગવાનમાં જોડવાનું છે. આટલી સમજણ કેળવવાની છે. મનમાં સતત યાદ રાખવાનું છે કે આમાં ક્યાંય મારું મન બંધનરૂપ ના થઈ જાય, મારું મન ક્યાંય ચોટી ના જાય. આટલી પ્રતિ ક્ષણ રાખવી પડશે. એક દિવસે નહીં થાય. પ્રતિ ક્ષણ આજે સાવધાની. રોજે રોજ ભગવાનને પ્રાર્થના કરવી પડશે કે મહારાજ મારું મન ક્યાંય બંધાય. આ મન બહુ અદ્ભુત શક્તિશાળી તાકાત વાળું છે અને એ જ સંસારનું સર્જન કરે છે. મન વગર માળવે ન જવાય. મન ન હોય તો કોઈ ક્રિયા શરીરથી કરવા આ શરીર શક્તિશાળી નથી. એટલે મન ઉપર ખૂબ જ કામ કરવાની જરૂર છે, ધ્યાન રાખવાનું જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે. આજના પ્રવચનની અંદર જે માયાની વાત કરી છે એ માયા ક્યાંય આપણને બંધનરૂપ ન થાય એવી ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરી. ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બસ એક તમારી મૂર્તિમાં જ રહે, ક્યાંય પણ મારું મન બીજે ચોટે નહીં એવી કૃપા મારા તમારા સૌ શ્રોતાજનો સૌ ભગવાનના ભક્તો ઉપર રાખજો. એટલી પ્રાર્થના કરી આજની વાણીને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજ